કાંકરેજ તાલુકાના અકોલી દરબારગઢ ખાતે કાંકરેજ તાલુકા યુવા રાજપુર જાગીરદાર કેળવણી મંડળનો સ્નેહ મિલન સમારોહ યોજાયો। પ્રાપ્ત વિગત અનુસાર કાંકરેજ તાલુકાના અકોલી દરબારગઢ ખાતે શ્રી કાંકરેજ તાલુકા યુવા રાજપૂત જાગીરદાર કેળવણી મંડળ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં દેવ દરબાર જાગીર મઠના 1008 મહંત શ્રી ગુરુદેવ બળદેવનાથ બાપાના આશીર્વાદ સાથે જય ઓગરજી મહારાજ, જય શ્રી મા હિંગળાજ માતાના જયઘોષ સાથે કાર્યક્રમની શુભારંભ કરવામાં આવ્યો હતો। સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો, જેમાં ભાલુસણા યોગ વેદાંત આશ્રમના પરમ પૂજ્ય સ્વામી સુખદેવાનંદજી મહારાજ અને પરમ પૂજ્ય સાધ્વી હંસાબા ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા અને સ્નેહ મિલન સમારોહ પ્રસંગે રાજપૂત સમાજની એકતા અખંડિતતા કાયમ રહે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી અને સમાજમાંથી કુરિવાજો અને વ્યસનો દૂર કરવા માટે કહ્યું હતું, જેમાં કાંકરેજ તાલુકાના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ શિક્ષણ મંત્રી અને વર્તમાન બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, કાંકરેજ તાલુકા જાગીરદાર સમાજના પ્રમુખ કરણસિંહ છત્રસિંહ વાઘેલા, વીડી વાઘેલા, જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી ભારતસિંહ જસવંતસિંહ ભટેસરિયા, કાંકરેજ તાલુકા ભાજપ મહામંત્રી ઈશુભા વાઘેલા, કાંકરેજ તાલુકા યુવા ભાજપ પ્રમુખ અમરસિંહ સોલંકી, કાંકરેજ તાલુકા કર્મચારી મહામંડળના પૂર્વ પ્રમુખ ગાંડાજી વાઘેલા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં રાજપૂત સમાજના અગ્રણીઓ યુવાનો ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા, જેમાં બાપુનું ઢોલ નગારા શરણાઈ સાથે હર્ષોલ્લાસ સાથે કુમકુમ તિલક કરી સામૈયા ભર્યા હતા અને આમંત્રિત મહેમાનોનું કુમકુમ તિલક કરી ફૂલહાર પહેરાવી શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું અને ભોજન પ્રસાદનું સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો કાંકરેજ તાલુકા જાગીરદાર રાજપૂત સમાજની હોસ્ટેલમાં શ્રી 1008 મહંત શ્રી ગુરુદેવ બળદેવનાથ બાપુએ ₹1,25,000નું દાન કરીને શિક્ષણનો વ્યાપ વધારવા માટે આહવાન કર્યું હતું, જેમાં કાંકરેજ તાલુકાના રાજપૂત સમાજના દરેક ગામમાંથી પાટણ જાગીરદાર હોસ્ટેલમાં ફાળો આવી રહ્યો છે અને આદરણીય જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા અને ટીમ દ્વારા હોસ્ટેલની સુવિધા માટે અથાક પ્રયત્નો કરીને સમાજમાં એકતા અખંડિતતા અને શિક્ષણ ક્ષેત્રે કારકિર્દી વધારવા સાથે સાથે સમાજમાંથી વ્યસન મુક્તિ અભિયાન હાથ ધરાયું છે અને આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન રણુભા સોલંકી દ્વારા કરવામાં આવ્યું હતું। કરસનસિંહ સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, કાંકરેજ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।